અહીં આપેલી શ્રેણીની અંદર ખૂટતા મૂળાક્ષર શોધો। શ્રેણી જોઈએ તો કે એ ખાલી જગ્યા બી બી સી ખાલી જગ્યા એ બી ખાલી જગ્યા સી સી એ ખાલી જગ્યા બી બી સી સી। અહીં કુલ કેટલા મૂળાક્ષર છે એ પહેલા આપણે ગોતી લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ખાલી જગ્યા સહિત 18 મૂળાક્ષર છે। જો આ મૂળાક્ષરની 6 ની પેર બનાવીએ અને આગળ જોઈએ કે એમાં કોઈ પેટર્ન બને છે તો કે 1 2 3 4 5 અને 6 અહીંથી એક પેર બનાવીએ। 1 2 3 4 5 ને 6 અહીંથી બીજી પેર બનાવીએ અને 1 2 3 4 5 ને 6 અહીંથી ત્રીજી પેર બનાવીએ। આ ત્રીજી પેરની અંદર જોઈએ તો બે વખત સી અને બે વખત બી આવે છે। એનો અર્થ કે જો કદાચ અહીંયા ખાલી જગ્યાની અંદર એ હોય તો બે વખત એ આવી જાય। તો આ પેટર્ન કઈ રીતે આગળ વધતી હશે કે બે વખત એ બે વખત બી અને બે વખત સી એવી રીતે પેટર્ન આગળ વધતી હશે એવું માનીને આગળ વધીએ આપણે। તો અહીં ખાલી જગ્યામાં જો કદાચ એ આવી જાય તો બે વખત એ બે વખત એ બી છે અને આ ખાલી જગ્યાની અંદર સી મૂકું તો બે વખત સી થઈ જાય। અહીં પણ બે વખત એ છે ખાલી જગ્યામાં બી મૂકું તો બે વખત બી થઈ જાય અને બે વખત સી તો છે। તો જો એક પેટર્ન બની ગઈ કે બે વખત એ બે વખત બી અને બે વખત સી આવે છે। તો ખાલી જગ્યાની અંદર એ સી બી અને એ એવો ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન બી છે કે જેનો જવાબ એ સી બી એ આવતો હોય તો આ દાખલાનો જવાબ ઓપ્શન બી આવશે।